સવારમાં ઉઠીને મેં પહેલાં તો બ્રશ કરી લીધું, પછી એક બાજુ ચા મૂકી દીધી છે મેં. ચા રેડી થાય એટલે પહેલાં તો મેં શિવને ચા દૂધ આપી દઉં. એટલે શિવને ઉઠાડીને મેં પહેલાં ચા દૂધ આપી દીધું છે. 9 વાગે સ્કૂલે જવાનું હોય ને. પછી મેં પણ ગરમ ગરમ ચા દૂધ પી લીધું. પછી શિવને રેડી કરી દીધો. જાય છે ભાઈ સ્કૂલે, એના પપ્પા મૂકવા જાય છે. હજુ તો રુદુભાઈ જો સૂવે છે. એ સૂવે ત્યાં સુધી મેં નાહી ધોઈને, આજે માતાજીને નોરતા છે, પહેલું નોરતું, એટલે માતાજીને આજે મેં વહેલા પૂજા કરી લીધી. પછી બધું કામ પહેલાં પૂજા કરી લઉં. જો ફૂલનો હાર ચડાવી દીધો મેં માતાજીને. માતાજીને પ્રસાદ ધરાવી લીધો છે. ધૂપ દીવાબત્તી બધી કરી લીધી છે. પછી માતાજીને ચૂંદડી ચડાવી દઉં. પહેલાં મને એમ થયું ક્યાં બાંધો ચૂંદડી, પછી મને થયું કે લાઈમાં ફોટાને જ ચડાવી દઉં. એટલે કુળદેવીના ફોટાને મેં ચૂંદડી ચડાવી દીધી. જો પૂજા કરી લીધી. ભગવાન સૌનું સારું કરે. પછી મેં જમવાનું બનાવ્યું. શિવ, રુદ્ર ને મારું, એના પપ્પાને ઉપવાસ હતો એટલે 3 મા દીકરાનું બનાવવાનું હતું. એટલે બીજું કાંઈ બનાવ્યું નહીં. તીખા પુડલા બનાવી દીધા. તીખા પુડલા ને દૂધ ખાઈ લઈશું. અમને બહુ મજા આવે તીખા પુડલા ને દૂધ ખાવાની. તો ચાલો તમારે બધાને ખાવા હોય તો. ને જો આજનું વાતાવરણ આમ જ છે, વાદળા આમ જ છવાયેલા છે. જો પહેલાં નોરતે પણ કંઈ વાંધો નહીં, અહીંયા કોઈ ગરબા એવું કંઈ રમતું નથી એટલે ટેન્શન નથી. ગમે એટલો વરસાદ આવે તોય. જો આ લુગડા સુકાતાય નથી. શિવ, રુદ્રને જમાડીને મેં સુવાડી દીધા બપોરે. પછી સાંજે કરાઠામાંથી શિવ આવે છે એટલે એની એક્શનો મને બતાવે કે જો મારો સર અહીં તે મને કરાઠા શીખવાડે છે. એટલે શિવ કરાઠામાંથી આવે એટલે મારે થોડી વાર એની એક્શનો જોવી પડે. એ બધી એક્શનો કર્યા રાખે, હું જોયા રાખું. વાહ 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 શિવભાઈ, વાહ શિવભાઈ કર્યા રાખું. જોઈ લો એની એક્શન. પછી મારે શિવાજી મહારાજનો ફોટો લગાવવો હતો. તેના પપ્પાને કીધું મને એક ખીલી મારી દો દિવાલ પર, પણ કંઈ ખીલી જાતી નથી. દિવાલ જ એટલી મજબૂત હતી. બહુ કોશિશ કરી પણ ન ગયું. પછી સાંજે અમે ગયા ગરબા જોવા હાટું. ક્યાંક થતા હોય તો હાલો ને જોવા જઈએ એમ કરીને. પણ 2-3 જગ્યા પર ફરી વળ્યા બધાય સિટીમાં, પણ ક્યાંય ગરબા રમાતા નહોતા. આ મારો મિની વ્લોગ છે. તમને કેવો લાગ્યો કહેજો.